હીટવેવને લઈ ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતનું નિવેદન રવિવાર સુધી લોકોએ હીટવેવથી શેકાવવું પડશે। વરસાદ પણ ગરમીની જેમ ધમધોકાર પડશે। 10 જૂન સુધી ગરમી ચાલુ રહેશે। 10 જૂન બાદ વાદળો બંધાશે। 20 જૂનથી ચોમાસું શરૂ થશે। સૂર્ય હાલ ઉત્તરાયણ તરફ જઈ રહ્યો છે, જેથી સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વધતા હીટવેવ પણ વધી રહ્યો છે, જેના કારણે અસહ્ય ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે। વડોદરાના ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત આપની સાથે છે। સાહેબ, જે રીતે આ જ્યોતિષોની આગાહી છે કે હવે શનિ વક્રી થશે, 9 દિવસ ગરમી વધશે, IMD દ્વારા પણ ક્યાંક હીટવેવની આગાહી હજુ પણ આપવામાં આવી છે અને જ્યોતિષશાસ્ત્ર કહે છે કે 9 દિવસ આગાહી છે, ખગોળીય ઘટનાઓને લઈને જ આગાહી કરવામાં આવી છે। હું ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપને કહી શકું કે એકચ્યુઅલી છે ને સોમવારથી જ હીટવેવ ચાલુ થઈ ચૂક્યો છે અને હીટવેવ મેક્ઝિમમ શુક્રવાર સુધી ચાલશે। શુક્રવાર પછી ગરમી ધીરે ધીરે ઘટતી જશે, રવિવારે વધારે ઘટશે, સોમવારે એનાથી વધારે ઘટશે। જે ગણતરી છે IMDની અને ગુજરાત ડિપાર્ટમેન્ટની એ પ્રમાણે શુક્રવાર સુધી રહેશે અને ગુરુદેવ વેધશાળા પણ જે વાતાવરણનું એમાં AQI ગણવામાં આવે છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ, પ્રદૂષણાંક ગણવામાં આવે, વાદળોની પરિસ્થિતિ ગણવામાં આવે, સૂર્યની ભૌગોલિક પરિસ્થિતિ ગણવામાં આવે અને હું પર્ટિક્યુલર ગુરુદેવ વેધશાળા સોલાર મેક્ઝિમમ પણ ગણે છે। એટલે એ જોતાં શુક્રવાર સુધીમાં ધીરે ધીરે તાપમાન ઓછું થશે। એટલે કાલથી વાત કરીએ તો પર્ટિક્યુલર હું એવું કહીશ કે 21 કે 22 જૂન પછી વરસાદ પડશે અને આ કઠોર ઋતુઓ છે, એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ જનરેટ થઈ રહી છે। લોકોને ખબર નથી છેલ્લા 10 વર્ષથી એ આપણા સ્વાસ્થ્ય પર બહુ બુરી અસર કરે। હાર્ટના પ્રમાણ, એટેકના પ્રમાણ, પછી શ્વાસોશ્વાસની તકલીફો, અસ્થમાના પ્રમાણ બધું વધી જાય છે। આ કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ વડોદરા।